નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના બીઆર ફાર્મ ખાતે ક્રેઝી 5 ફિલ માર્કેટ, જી હા, ફિલ માર્કેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું। આયોજન શિલ્પા શાહ અને દીપા શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જે તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ 2 દિવસનું આ કાર્નિવલ છે। આ એક માત્ર એક્ઝિબિશન નથી પણ એક કાર્નિવલ છે। એનું કારણ એ છે કે આની અંદર ન માત્ર સ્ટોલ્સ અને એ પણ 60થી વધુ, પણ સાથે જ જો વાત કરવામાં આવે તો લાઈવ ફૂડ, કિડ્સ પ્લે ઝોન, એડલ્ટ્સ ગેમ ઝોન અને લાઈવ મ્યુઝિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 60થી વધુ સ્ટોલ્સ કે જેની અંદર કપડાં, નેલ આર્ટ, જ્વેલરી, શૂઝ, ગિફ્ટ પ્રોડક્ટ્સ અને બીજું ઘણું બધું છે। એટલું જ નહીં, આની અંદર સૌ કોઈ આનંદ માણી શકે છે, કારણ કે બાળકો માટે રમતગમતનો ઝોન બનાવવામાં આવ્યો છે, તો એડલ્ટ્સ માટે પણ ગેમ ઝોન છે, સાથે લાઈવ મ્યુઝિક તો ખરું અને લાઈવ ફૂડની મજા તો ખરી। તો આના ઓપનિંગ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જગીશ શાહ, સાથે જ સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ, ઓપેરા ગ્રુપના મહેશ સાંગાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તમામે શુભેચ્છાઓ આપી હતી આયોજકોને। તો આયોજક એવા શિલ્પા શાહ અને દીપા શાહને શુભેચ્છા આપતા આ તમામ મહેમાનો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ખૂબ જ સક્રિય એવી દીપાબેન અને શિલ્પાબેન, ઉપસ્થિત સર્વે મહેમાનો અને અલગ અલગ જગ્યાથી પોતાનું શેર્સનું વેચાણ કેન્દ્ર કરવા માટે આવેલા સ્ટોલ કરતો। પ્રથમ તો શિલ્પાબેન અને દીપાબેન અને એના ગ્રુપને મારા ખૂબ ખૂબ અભિનંદન આપું, કારણ કે આ વખતે તમને તો દરેક જગ્યાએ એક્ઝિબિશન તો થતો જ હોય, પણ અહીંયા બહેનો જેને નારી શક્તિએ પોતાનું શક્તિનો પરિચય આપીને અહીંયા કાર્નિવલનું આયોજન કર્યું। ખરેખર આ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ આપું। જે કોઈ અહીંયા તમારા ફેસ્ટિવલમાં આવવાના છે, જે કોઈ ગ્રાહકો આવશે, લોકો જોવા માટે આવશે કાર્નિવલમાં, અહીંયા એવું નથી ખાલી તમારે અમુક વસ્તુનો જ વેચાણ છે, અહીંયા બાળકો માટે રમવા માટેને પણ સાધનો છે, ફૂડ ફેસ્ટિવલ, ફૂડના સ્ટોલ છે, એટલે બધા લોકોના જે અહીંયા કઈ આવશે, જે પોતાનો પરચેઝિંગ તો કરશે, પણ સાથે સાથે બાળકોને પણ અહીંયા રમવાનું અને નાસ્તાની પણ અહીંયા વ્યવસ્થા રાખી ખૂબ સરસ આયોજન કર્યું। અને એક્ઝિબિશન કરવું એક નવો કન્સેપ્ટ નવસારી શહેરમાં લાગે છે, એ બધા જે પહેલું લાવે એનું નામ અમર થાય, એટલે શિલ્પાબેન અને દીપાબેન એ બાબતમાં અભિનંદન। તમે પહેલાં લેવા છો એટલે તમારું નામ અંકિત રહેશે। આવા એક્ઝિબિશન થકી મારું માનવું છે કે ઘણા બધા જે મહિલાઓ આમાં પાર્ટ લેતા હોય છે, એ મહિલાઓને એક સારું પ્લેટફોર્મ મળતું હોય છે, કારણ કે આ બધા એક્ઝિબિશનમાં ઘણા વિઝિટર્સ આવતા હોય અને તમારી કોઈ આગવી અનોખી પ્રોડક્ટ હોય એ હાઇલાઇટ થતી હોય છે, અને એ પ્રોડક્ટ થ્રુ તમને એક સારું માર્કેટ આ એક્ઝિબિશન થ્રુ મળતું હોય। ત્યારે અહીંયા જે એક્ઝિબિટર્સ છે એને તો દરેક મારા વાઇફ બી એક્ઝિબિશન કરે છે, એને કહું કે બધા જે સ્ટોલો ઓનર હોય છે, તો તમે એવી પ્રોડક્ટ લાવો નવસારીમાં શોધીને કે જે નવસારીમાં કંઈક નવી હોય અને જે નવસારી માટે પ્રથમવાર હોય, તમને એક સારો માર્કેટ મળે, પ્લેટફોર્મ મળે અને ખૂબ સારું કસ્ટમરમાં તમને એક બેઝ મળશે। ત્યારે અહીંયા પણ તમારા એક્ઝિબિટર્સ આવ્યા છે, આશા રાખો કોઈ સારી પ્રોડક્ટો બધા લાવ્યા હશે અને સારું માર્કેટ એમને અહીંથી મળે અને એક નવું પ્લેટફોર્મ એમને અહીંયાથી ઉપસ્થિત થાય એવી મને તમે સૌને શુભેચ્છા પાઠવું છું। ફરી એકવાર શિલ્પાબેન, શિલ્પાબેન બંને અમારા બહેન જ છે। અમારા પ્રશાંતભાઈ અમારા 24 કલાક તમે આવજો, તમે આ કરજો, એને આ કર્યું છે, એને જે કોઈ બહુ ચિંતા તમારી કરે શિલ્પાબેન, એટલે 100% એમ બી જબરદસ્ત બધા 108 જ હોય, એટલે તમને ખરેખર ખૂબ ખૂબ પાછું ફરી એકવાર અભિનંદન આપું કે અમે શહેર માટે, પ્રજા માટે, જનતા માટે કંઈક વિશેષ તૈયારીઓ કરી છે અને એ તૈયારીઓ લઈને અમે આવ્યા છીએ। ચોક્કસ લોકો આવે અને અમારી આ જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ લઈ જાય, પ્રોડક્ટ વાપરે અને પ્રોડક્ટના બીજા સુધી પહોંચે। ત્યારે તમામ સ્ટોલ ધારકોને હું એક્ઝિબિટર વતી આભાર માનું છું કે તમે એ લોકો પર વિશ્વાસ મૂક્યો છે અને એ લોકોના વિશ્વાસ પર તમે અહીંયા આવ્યા છો। ચોક્કસ તમે સફળ થશો અને
એ સાથે આ બે બહેનો જ્યારે વિચાર લઈને આવી હતી કે ભાઈ અમે કંઈક એક્ઝિબિશન તો બહુ થયા તો કાર્નિવલ કરીએ. મેં કીધું કાર્નિવલમાં ભાઈ તમે ક્યાં પહોંચી ઉઠવાના પછી કહ્યું કે જગ્યા નામ કેમ કે બીઆર ફાર્મમાં, એટલે બીઆર ફાર્મનો ખર્ચો તો કેમ ઉઠાયો પણ તે આર ફાર્મ કે નહીં અમારે કંઈક નવું કરવું છે. ત્યારે એમને આ કરી બતાવ્યું. વિચાર કરવો અને વિચાર કરીને એનો અમલ કરવો બહુ મુશ્કેલ છે. વિચાર તો આપણે બધા બહુ કરી નાખીએ, કાલે આપણે નરેન્દ્ર મોદીની જગ્યાએ બેસી જઈએ અને કાલે તો અમેરિકાએ બધું વેચી નાખીએ, પણ એનો અમલ કરવો એ બહુ ટફ છે અને તે આર સક્સેસ. પ્રભુ એમને ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ સફળતા આપે અને આપ સર્વને પણ સફળતા આપે. અહીંયા જે મહાનુભાવ ઉપસ્થિત છે એમને અને આપણે બધાએ મને સાંભળ્યો, સહન કર્યો અને આમ બી મને બધા સાંભળતા જ રહો છો. તમે ગમે કે ના ગમે મારી ચેનલને મને જોતા જ રહો છો, એટલે મારા હથોડા તમે સહન કરો છો બદલ તમારો ફરી એકવાર આભાર માની થેન્ક યુ. મને સન્માનિત કર્યો એ બદલ પણ આપનો આભાર. ખૂબ આભાર કહું છું કે ક્રેઝી 15નો મને જે આમંત્રણ આપ્યું એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક અહીંયા આવેલા મહાનુભાવો એમનું પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને કે આજે કામ કરી રહ્યા છે સારામાં સારું કામ થઈ રહ્યું છે કે જેથી કરીને દરેક લેડીઝોને પણ પ્રોત્સાહન મળે કે ભાઈ અમે ક્યાંક આવું કરીએ, દરેકને ઉત્સાહ મળે અને સારી વસ્તુ અને સારા ભાવથી મળે અને બધાનું પણ આમાં સારું થાય અને બધાનો સાથ સહકારથી બધો વિકાસ થઈ રહ્યો છે એ પણ ખૂબ ખૂબ સારી વાત કહેવાય. પહેલાના પૈસા ઉભા થઈ ગયેલા મિત્રો મહાનુભાવ, આજે આ બંને બહેનોએ છેલ્લા 3 મહિના છે જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. એટલે બંનેને પહેલા તો અભિનંદન આપી દો કે એમણે આટલા ઓછા સમયમાં આટલું સારું કામ કર્યું છે, આટલા બધા સ્ટોર ઉભા કર્યા છે. ખરેખર એમને અભિનંદન આપું છું અને એમનું કાર્ય સફળ થાય એવું ઈચ્છું છું. એટલે આજે તો એટલું જ કહેવાનું કે સર્વે જણા સુખીના ભવંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પસંતુ, ના કચ્ચિત દુઃખમાં. બધાનું જીવન સુખમય રહે, બધા સારી પોતાનું જીવન વિતાવે એવા બહેનો આપણે શુભેચ્છા પાઠવીએ અને સર્વે શુભેચ્છા પાઠવીએ. તો આ પ્રમાણે ક્રેઝી 5 ફિલ્મ માર્કેટ 9 અને 10 જાન્યુઆરી એટલે કે આજે અને આવતીકાલે 2 દિવસ ઇટાળવા સ્થિત બીઆર ફાર્મ ખાતે યોજાયું છે. તો ચોક્કસથી આપ એની મુલાકાત લેજો અને ત્યાંથી કંઈક મેળવશો એવી આશા. આવા જ અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.